चर्चा थी कि हमने ज्ञान गोष्ठी करता करता था कि तमारो भगवान आचो कि हमारो के एम ता कहीने આપણે કમ નક્કી કરીએ તમારો એમ કમતી હો ભૂલ તમારો એમ કમતી હો ભૂલ હવે એનો કોઈ પુરાવો જોઈએ ને કોઈ બી વાતનો કઈ પુરાવો હોય તો એ વાત સહી સાચી એમ હા તા કે હારું ચાલો કે આપણે એક કામ કરીએ કે અહીં આપણે કેવું આ મોટું તલાવ છે અહીંયા ભાગોરે એવું તલાવ હતું કે પારે જતા જતા તા કે એક કામ કરો ઉભા રહીએ કે અહીંથી આપણે પડીએ અને પેલી પારે આપણે પહોંચી જઈએ તમારો ભગવાન આચો હોય તો તમને તારી દે તમારો હોય તો તમને તારી દે આ આપણી વાત લગાવો તાલી કે તાલી મારી દીધી પછી ગુબા ગુબ પડી જાય કે આ પાછો અહીં વિચારજો આ સારા સમજવાનો આપણે ઓમાં આપણે લાગુ પડે છે પછી કે ફા એમ હા અંદર પડ્યા અને કરવાનું ચાલુ કરી દીધું મુસલમાન અને હિન્દુ મુસલમાન કેવું સ્મરણ કરે અલ્લાહ પેલી પાર અલ્લાહ પેલી પાર અલ્લાહ પેલી પાર અલ્લાહ પેલી પાર જન હન્યુ જાય કે અને આપણા વારો પાછરે જ જાય પણ પડ્યો એટલે હે રામ હે રામ હે રામ એમ કરતો કરતો પાછો થાકી જતો હે કૃષ્ણ કે હે કૃષ્ણ કે હે કૃષ્ણ કે તે થોડું પેલો રામ આવવાનો જ હતો ઉભો થઈ ગયો કે એનું કોમઠું ને બધું લઈને તૈયાર એમ મને કોઈ કરે સ્મરણ કરે છે મારે પહોંચવું જ પડશે એમ તો પછી પાછા કોણ દિન સાંભળે એ કૃષ્ણને બોલા મેં કા જેમ કે પાછા વળી જા કૃષ્ણ ઉભા થઈ ગયા કે મોરલી લઈને ચાલો આવ કે બચાવવા જવું પડશે મારે કે તે થોલે કહી દે એમ કર્યું કે પાછો કે હે રોમાપીર એ હે આખેરો માપીને બોલા મેં કા જેમ કે એ પાછા વળી ગયા પછી પાછું થોડીક વાર રોમાપીર કર્યું ને ઘડીક પ્રેમ પાછું કે એ કાડકા હે પાવાગઢવારી કે ઓ આ કે પાવાગઢવારી ને નામ લે મેં હું કાચમ કે એ હો પાછા આવો નોમો લેતે લેતે આપણા જે હિન્દુ હતો તે મરી જીવ મય બોલીએ સદગુરુ અને મુસલમાન પેલી પાર જીન ભારતે આ પતિનું ફુગાયો રે હવે તમારે પેલી પાર જવું હોય તો શું કરવાનું અને ફુગાવો હોય તો શું કરવાનું તમારે વિચારવાનું મેં કહેતો બોલી સદગુરુ એક નામ આધાર કળિયુગ ની અંદર આગળ જપ કરી તપ કરીને બધું જે બધું સિસ્ટમ પરમાને ચાલી જાય યુગો પરમાને કળિયુગમાં ને જ્યાં પરમાને એમાં અત્યારે કળિયુગ ની અંદર તમારે તરવા હોય તો ફક્ત એક નામના આધારે તરવું છે પણ એ નામ જેમ જેમ પાકું કરી તરી જવાય એમ છે પછી બીજે મેર પડે એવો નહીં બોલી સદગુરુ હું કીધું બાપુ સાખીમાં એવું પાછું ભૂલી જાય શરત કરવું પડે આ જબ્બર ધ્યાન રાખવું પડે અમારે એમ જતા રહેવાનું પાછું આવવાનું પાછું અફાત જવાનું એ પછી આવીને પાછા અહીંયાથી ચાલુ કરવાનું એટલે અઘરું કે અને આજ ભરેલોનું કામ આદા બન પાછું બેહીનો એ કશી એકલો નહીં આવડતો હા જીવન નહીં પછી અને હારું આ મોબાઈલ કોઈ ગામ સોરા શીખી દે નવા ટચ કરવાનું અહીંયા એટલે સબ દેશ બોલે છે દગરો તો અગરી મેલે તાદે હો ખુલે બીજે એમને એમ કરે તો મેરા નહીં પડે તમે દબાવો તો એમ હોય હો ભક્તિમાં જો મેલવાનું તો મેલ જો ગઈ નહીં તો આખી જિંદગી મેલ છે પણ મેલ પડશે આ બધા જ્ઞાન મળે એવું છે હા તન મન ધન મેં ગુરુને અર્પણ કરું અને હું બનું ગુરુનો દાસ અને ગુરુ પૂરે ગરીબોની આશ આહા તારે પછી દાસ બનવાનું બનો એ મહાપુરુષોએ કે દાસ કેવો બનવાનો એમ કે તો એક આપણે રાજાનું દ્રષ્ટાંત લઈએ એ રાજા હતા એક રાજા એની પાછળ એક હોય ચેલું એને શું કહેવાય સિપાઈ જેવો કહેવાય ને અને આપણે ગાત ફરે એને દેવન જેવો કહેવાય એટલે તૈયાર કર્યા કે હવારમાં ચાલો યાર વાતને ખૂબ ધ્યાન રાખવાનું આમ કડક કાયદો રાજા એટલે આ ગુરુ મહારાજ નો કડક જ કાયદો પણ તમે ઢીલો મમજી જીનસે એટલે ચાલે એમ હા હું ચાલે નહીં ચાલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું આજે નગરમાં ફરવા જવાનું છે અને કઈ ટિફિન બિફિન હોય લઈ લેવાનો પહોંચે દાવાનું આપણે ફરીને બધે અને બપોર ટાઈમ થાય એટલે આપણે ટિફિન ખાઈ લેવાનું અને પાછા ચાલવાનું
પેલા તે ઘોડાને પેલું વગર કંઈક પેલું બાંધેલું ને આવે ને તો અહીંયા કંઈક ટિફિન બાંધી દેલી એમ. તારે પાછળ જેટલું ઘોડું દોડેલું દોડીને આવવાનું, કેમ કે રાજા રાજાનું વાંદરું એમ નહીં કહેતા, એ કરે એમ કરવું પડે ને. એ તો પાછું ઘોડા પર બેસી જાય ને બરોબર ઘોડો જાય છે અને પેલી ટિફિન હતી ને અને પાછું વચન આવેલું ખરા, વચન એવું આવેલું, ખાસ ધ્યાન રાખજો એમ. તાકે હા બાપુ તમે બોલો જે કહેશો એ મેં કરવા તૈયાર છું. કે બીજું કશું કરવાનું નહીં, મેં કામ એટલું જ. હા બાપુ બોલો, કોઈ બી વસ્તુ પડેલી વેનવાની નહીં, અમારું વચન. બાપુ બસ પાકું થઈ ગયું, અને એમ પાકું કરી દેવાનું આપણે. હો બસ બાપુ પાકું થઈ ગયું. હા અને જાય છે નગરમાં ઘોડો બરોબર ધબડક રમે ને ચડે. પેલી ટિફિન તો જેમ જાય ખાઈ કરતો તૂટી પડી ગઈ. આ પેલો પાછળ ગદગદીને જાય જોયું હો, પણ ચાલ અહીંયા આપણું હું યાદ આવી જવા જોઈએ કશું વ્યાન હતા. બાપુનું વચન તો નહીં હારની માતી કરાય, પણ આપણે વ્યાની હોલી પછી એ તે ખાવ હોમેર ફોડે પછી ટિફિન જોઈ જાય પછી વેણતી વખત એને આ વચન યાદ આવી ગયો કે આજનું વચન એવું છે કે કોઈ બી વસ્તુ પડેલી વેનવાની નહીં. આ ટિફિન મેં વેને તમારા વચનનું ભંગ થાય, મારો એમના વચનનું ભંગ થાય, રાજાનું નહીં. વેન લેતા એ રાજા ભલન લઈને આવે તો એ ભૂલ જ કાઢવાનો છે. કેમ વેનો તું એમ કરી દે તો કરવાનું નહીં વેનું એમ મારા વચનનું હું કે બારીમ જતો રહે કે પાછા ગદ હળી કાઢીને ઘોડો છે ત્યાં જતા રહ્યા. બધે ફેરા કે નગરમાં આવો કઈ બગીચો આવ્યો મારા, બધું આ કે મસ્ત બગીચા જેવું સોયડો હતો. જા ટિફિન લઈ આવી, જમી લઈ આવ. ટિફિન નું કહું પડી બાપુ ટિફિન તો તઈ પડી જાય ને જોયું નહીં તું? બાપુ જોયેલું પણ ઉભા રાખી દીધા બાપુને. હો બાપુ ઉભા રહો, વચન કેવું આલેલું તમે હવારે? કોઈ બી વસ્તુ પડે એવી એનવાની નહીં. મેં જોયું હો પણ મેં વ્યાયનો બોલે છે ગુરુ. રાજા નો એમ તે તારી કાદ બહુ પાકો છે વચન નો કે ભાઈ કાઠા બેસી જાઓ. આ બહુ પાકો છે વચન નો કે, અને આવું વચન ના લાય કે ફરીનું એફાનું આવવાનું વચન ફેરી નાખ્યું કે આવો ખાસ ધ્યાન રાખે, આવું વચન ના હલાય કે ગમે એ પડે વ્યાની લેવાનું. હા બાપુ બસ પાકું, અને આવો પાકો જે શબ્દ આપણે પાકું પકડી લેવાનું, બીજી વાત જ નહીં. પછી ગમે એ થાય ને પાકું. અને પાછી ઘોડો પાછું ગદ આવા બાજુ ઘર બાજુ વૈરું અને આખો દાડો ચૈરું. પછી જોરમાં દાવા બાજુ પછી લાદ પડવા બાજી ગોર એમ. એટલે પેલા ચેલા ને કે આજનું હારું વચન આવું છે ને એની લેવું પડશે, નહીં તો આજ રાજા કહેવાય કે પાછું સતાવશે જ કહેવાય. બધો ભઠ્યાને પડી જબલાથી ગાલીમાં કે રૂમાલ જોરી વાળી વીજાતો જાય કે પાછળ હળી રહેતો આવું કે એમ. કે બાપુ આજનું વચન કેવું તમે આલેલું મને તોથીનું કે વર્તાનું કે ગમે એ પડે એ વેન લેવાનું એમ કીધેલું કે નહીં? ઓલા કાલે ટિફિન ની વેરી આ લીંડા વેરી ને પણ આજનું વચન કેવું ઉભો રાખી દીધો. વાત સાચી યાર, આજ પાકો છે કે બોલી સદા ગુરુ. ભાઈ રે આ વાતો જો વચન ની રાજા વિચારવા પડી જાય. આ તારીખ આના વચન ના લાય કે આજે કોઈ તાર ઉપાધિ થાય કે વચન નો પાકો. ફરી પાછા બીજે દાડે એમ જાય છે. નક્કી થઈ જાવ, નક્કી થાય એટલે આનંદ થાય બધો. નીતાજન સમજી લેવાનું કારણે શોર્ટ કશું નહીં. અને ખલાટ બેહવાનું અહીંયા આજે જઈને ઘેર આપણે કોકની જોડે જમાઈને આવ્યા એમ દોત કકડાય તે કોમેર પડવા હોય આનંદનો વિષય છે. બરોબર તે વર્તું પાછું આને વચન આલા જબર પાકો આવું ની વચન આલવાનું. અહીંયા ખાસ ધ્યાન રાખ. હા બાપુ બોલો, તું બહુ વચન નો પાક્યો છો એટલે હા મને ખબર પડી ગઈ. અને હજુ તને એક વચન મેં આલો, ગમે એ વસ્તુ પડે એ વેનવાની નહીં. આ તો લીંડો વેન લાવ્યો તું, કોક દાડે બીજું વેન લાવે, અડવાનું નહીં. હાર બાપુ બસ પાકું. જય છે નગર મહાપાસ.
પાક્કું કરી અને ગોળું ભૂઈ ખોરી જે લોકો છે ને કે મને તોફો ને ચડ્યો કે આઈ વચ્ચે જઈને જઈને તક બધું